હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં? તો તમારો એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે ગોવા, પણ આપણે વ્લોગ શૂટ કરતા ભૂલી ગયા. આપણે અમદાવાદથી નીકળ્યા, પણ હવે આપણે સુરત વટી ગયા પછી યાદ આવ્યું કે આપણે વ્લોગ બનાવવાનો છે, એટલે મોડો વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે ગોવા તરફ નીકળી ગયા છે, ટ્રેનમાં જઈ રહ્યા છે. તમે નજારો જોઈ શકો છો. આ નદીનો નજારો છે, બહુ મોટી નદી છે. ગોવા પહોંચવામાં આવી ગયા છીએ આપણે. અમે દિવસે 3 વાગે નીકળ્યા હતા. બીજે દી સવારે આપણે 9 વાગે કરમાલી રેલવે સ્ટેશન ઉતરશું. આ તમે જંગલનો નજારો જોઈ શકો છો. રસ્તામાં આપણે કરમાલી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે આપણી હોટલે. પણ તમને રેલવે સ્ટેશનનો ભીડ બતાવું. આ છે કરમાલી રેલવે સ્ટેશન. જો બધા ટુરિસ્ટ આવી ગયા છે ફરવા માટે. તો અહીંથી આપણે બુક કરીશું કાર અને પછી આપણે જઈશું હોટલ બાજુ. આપણે કાર બુક કરી દીધી છે અને હવે આપણે હોટલ બાજુ નીકળી ગયા છીએ. ને હવે આપણે જઈશું હોટલે. પછી તમને અહીંયા હોટલનો વ્યૂ બતાવું અને રસ્તાનો પણ વ્યૂ બતાવું. જો હવે આપણે મુંબઈ કન્યાકુમારી એક્સપ્રેસ વે લઈ લીધો છે અને આપણે જઈએ હોટલ બાજુ. અને એક્સપ્રેસ વે સામે જે બ્રિજ દેખાઈ રહ્યો છે તે રીલમાં તમારે અવારનવાર જોતા હોય, ગોવામાં ફેમસ છે. જે તમને ડ્રોન શોટ પણ એક બતાવું તો વધારે આઈડિયા આવશે બ્રિજવાળો. હવે આપણે હોટલ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ આપણી હોટલ છે, જે આપણે 15 દિવસ પહેલાં જ બુકિંગ કરી દીધેલું હતું. એટલા માટે આપણે આવી ગયા હોટલે. તમે હોટલના અંદરનો વ્યૂ બતાવો. અને અત્યારે વાગ્યા છે 10. તો આપણને લાગી છે ભૂખ, એટલા માટે પહેલાં નાસ્તો બાસ્તો કરીશું અને તમને હોટલનો વ્યૂ બતાવું. જો સ્વિમિંગ પુલ. અને આપણે ઓર્ડર કર્યો છે નાસ્તા માટે. જ્યાં સુધી નાસ્તો ન હોય ત્યાં સુધી બેઠા છે. આ હોટલનો ગ્રાઉન્ડ ફ્લોર છે. પૌવા આવી ગયા છે, પરોઠા પણ આવી ગયા છે. નાસ્તો આવી ગયો છે. આ આપણો બેડ છે, તમે જોઈ શકો છો. આપણે ઉપર નીચે 2 બેડ કરેલા છે. એક ઉપર અમે 2 ભાઈ જોડે આવેલા છીએ, એક ભાઈ ઉપર માટે અને એક નીચે. હવે આપણે નાસ્તો કરી ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જઈશું બાગા બીચ. પણ હજી આપણે બહુ આઈડિયા નથી, એટલે અત્યારે તો આપણે ચાલતા જઈએ છીએ. પછી આપણે ગાડી રેન્ટ ઉપર લઈ લઈશું. પણ અત્યારે આપણે પહેલાં બધું જોઈએ આજુબાજુમાં કેવું છે. અને બાગા બીચ અહીંથી 300 મીટર જ દૂર છે, એટલે કોઈ ગાડી નથી લેતા. અને પહેલાં આપણે શોપિંગ કરીશું ચપ્પલ માટે અને કપડાં માટે, કેમ કે ગોવા આવ્યા તો ગોવા જેવા કપડાં ચપ્પલ પહેરવા જશે ને, એટલા માટે આપણે શોપિંગ કરી લઈએ. પહેલાં શોપિંગ કરવાનું ચાલુ કર્યું છે. તમને આવો તો અહીંયા આવજો. ટોપી, ચશ્મા બધું જ મળી જશે. મેં ચપ્પલ કપડાં લઈ લીધા છે અને હવે આપણે જઈશું બાગા બીચ ઉપર. આપણે હવે આવી ગયા છીએ બાગા બીચ ઉપર. તમને બીચ ઉપરનો નજારો બતાવું. તમે જોઈ શકો છો આ બાગા બીચનો નજારો. બહુ વધારે પબ્લિક ગોવામાં બાગા બીચ ઉપર જ હોય છે, કેમ કે જનરલ પબ્લિક વધારે બાગા બીચ ઉપર જ હોય છે. અને બાગા બીચનો નજારો જ કંઈક અલગ હોય છે. જોઈ શકો છો તમે. તમને નજીકથી બતાવું બાગા બીચ. તમે જોઈ શકો છો આ ભાઈ મસાજ કરી રહ્યા છે. તમે ગોવા આવો તો મસાજ પણ કરાવજો ક્યારેક આવો તો. અને બીજા મિત્રો પણ મોજ કરી રહ્યા છે. તમે જુઓ આ બધા મિત્રો. હાલો તમને દરિયામાં નજીકથી રાઈડ બતાવું. અને જો તમે ગોવા આવો તો આ રાઈડનો અવશ્ય આનંદ માણજો, કેમ કે આમાં બહુ જ મજા આવે. તમે જરૂર એકવાર લાભ લેજો. આ રાઈડ તમને બતાવું નજીકથી. તમે જોઈ શકો છો
આ નાની રાઈડ છે એમાં એક જણો તમે જઈ શકો છો, અને મોટી ગાડી છે એમાં તમે 6 જણા એકસાથે ફેમિલી સાથે આવો તો 6 જણા બેસી શકો, અને 2 જણા આવો તો જ્યાં સુધી 6 પેસેન્જર ન થાય ત્યાં સુધી ન ઉપાડે, મતલબ 6 થઈ જાય પછી તમને રાઈડ કરાવે. તમે આવો તો જુઓ રાઈડમાં કેટલી આનંદ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. ખાલી વિડીયો જોતાં જ તમને એમ થઈ જાય કે ખરેખર ગોવા આપણે જવું જરૂરી છે. અને જો વર્ષમાં બને ત્યાં સુધી વર્ષમાં એકવાર તમે ગોવા આવો તો તમે મન ફ્રેશ થઈ જાય, ને ગોવા આવવું જરૂરી છે. અને જો તમે ફેમિલી જોડે આવતા હોય તો પણ કોઈ ઇશ્યુ નથી. અને હવે આપણને લાગી છે જોરદાર ભૂખ, તો આપણે પહેલાં ખાવાની વ્યવસ્થા કરશું, કાંઈક વેજ હોટલ ગોતીશું. તો આપણે આવી ગયા છીએ ઓમ સાંઈ રેસ્ટોરન્ટમાં. અહીંયા પ્યોર વેજ મળે છે. એવું નથી કે તમે ગોવા આવો તો નોન વેજ જ મળે, વેજ પણ તમને મળી જાય છે અને નોન વેજ પણ મળી જાય છે, પછી જેવી તમારી ચોઈસ. હવે આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે જઈશું હોટલ બાજુ, કેમ કે 2 વાગી ગયા છે. તો આપણે 3-4 કલાક રેસ્ટ કરીશું અને ફરી રાતે પાછા નીકળીશું મોજ કરવા માટે. તો 2-3 કલાકનો રેસ્ટ કરી જઈશું આપણે. અત્યારે વાગ્યા છે રાતના 10 અને નીકળી ગયા છીએ નાઇટ આઉટ કરવા માટે. તો ગોવામાં તમને નાઇટ વ્યૂ બતાવું. તમે જોઈ શકો છો, હા ટીટોસ ગલી કહેવાય અને બદનામ ગલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા ક્લબ છે, તમે જોઈ શકો છો મિત્રો. નાઇટનો વ્યૂ તમને બતાવું. અને આ બદનામ ગલીમાં ટીટોસ ક્લબ છે, તમે જોઈ શકો છો. ક્લબમાં બહુ ફેમસ છે. બાકી તો આજુબાજુમાં બહુ બધા ક્લબ છે, મિનિમમ 100થી વધારે ક્લબ છે આ બદનામ ગલીમાં, પણ આ ટીટોસ ફેમસ ક્લબ છે. ને તમે ભીડ પણ જોઈ શકો છો. તમે જોઈ શકો છો બધા મિત્રો નાઇટનો વ્યૂ. તો આપણે આવી ગયા છીએ હમર્સ ક્લબ માટે. હમર્સ ક્લબ છે, બહુ ફેમસ છે અને બહુ મોટું ક્લબ છે. પણ તમારે અહીંયા આવવા માટે કપલ ફરજિયાત રહે, અને કપલની ટિકિટ છે 6000 રૂપિયા. અને હવે આપણે જઈશું કાલ માટે પેકેજ બુક કરવા માટે. તો કાલે આપણે જવાનું છે રાઈડ માટે, તો પેકેજ બુક કરવા માટે આપણે જઈશું. તમને બતાવું, આ બધા પેકેજ છે અલગ અલગ, પણ એમાંથી અમે એક પેકેજ બુક કરીશું. એના માટે સવારે બસ આપણને લેવા આવશે. તો પેકેજ બુક કરી દીધું છે, તમે જોઈ શકો છો. આપણે આમાંથી પેકેજ બુક કર્યું છે. હવે આપણે પાછા ફરી જઈશું બાગા બીચ ઉપર, કેમ કે દિવસે તો તમને બાગા બીચ બતાવ્યું, હવે તમને નાઇટ વ્યૂ પણ બતાવું કે રાતે બાગા બીચમાં કેટલું પબ્લિક હોય છે અને કેવું લાઇટિંગ હોય છે. તમે જોઈ શકો છો મિત્રો, આ નાઇટ વ્યૂ છે બાગા બીચમાં. અહીંયા કોઈ ચાર્જ નથી, બધું ફ્રી છે, પણ જે તમે ખાઓ પીવો એનો ચાર્જ, બાકી કોઈ ચાર્જ છે નહીં. મ્યુઝિક, ડાન્સ બધું ફ્રીમાં. અને જો અમીર માણસો હોય તો ક્લબમાં ડાન્સ કરે, અને બીજા જનરલ પબ્લિક હોય તો તે બાગા બીચ ઉપર પણ ફ્રીમાં ડાન્સ કરી શકે છે. એટલા માટે બાગા બીચમાં નાઇટે બહુ વધારે પબ્લિક હોય છે, કેમ કે બધું ફ્રીમાં હોય છે. ડાન્સનું જે ખાઓ પીવો એનો જ તમારે ચાર્જ ચૂકવવો પડે છે. તમે જોઈ શકો છો મિત્રો, બધા ડાન્સ કરી રહ્યા છે અને સ્ક્રીનમાં ક્રિકેટ પણ શરૂ છે. બધા ક્રિકેટ પણ જોવે છે અને ડાન્સ પણ કરી રહ્યા છે અને બધા મોજ પણ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણને એવું જ થાય કે ગોવા ખરેખર જન્નત છે. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ હતી, અને હવે આગળનો વિડીયો આપણે બીજા વ્લોગમાં બનાવશું ડે 2 કરીને. તો બીજો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.